ચરાડાના વતી 2025 પાવડર છે, એટલે હું જે મીડિયા સામે બોલતો હતો એ સાચું છે. આજે ચરાડાની ગોડાઉનમાં બધી રેડ પાડી છે અને ગોડાઉનની અંદર બેગો કાઢી. તો 2025ની કઈ તારીખ છે? 2 એપ્રિલ 2025 અને એમડી સાહેબ એવું કી છે અને 5000 મેટ્રિક ટન પાછું ખરીદ્યો પાવડર એમને. નમસ્કાર, ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાનવી. તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેનનો નવો ધડાકો. દૂધસાગર ડેરીના એક્સપાયર થઈ ગયેલા પાવડરના જથ્થાને જાહેર કર્યો છે. તો ડેરી પાસે એપ્રિલ 2025માં એક્સપાયર થયેલો પાવડરનો જથ્થો રાખવામાં આવેલો હતો. ચરડા ગામના ગોડાઉનમાં એક્સપાયર થયેલો જથ્થો રાખવામાં આવ્યો છે. તો ડેરી પાસે પોતાનો જથ્થો છતાં અમૂલ પાસેથી પાવડર ખરીદવાનું કારણ શું, તેવો સવાલ કરતા વાઇસ ચેરમેન યોગેશ પટેલ અત્યારે દેખાઈ રહ્યા છે. તો ડેરીએ એક્સપાયર થયેલો જથ્થો લાખો કરોડોનું નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. તો દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેનનો નવો ધડાકો. દૂધસાગર ડેરીના એક્સપાયર થઈ ગયેલા પાવડરના જથ્થાને જાહેર કર્યો છે. ડેરી પાસે એપ્રિલ 2025માં એક્સપાયર થયેલો પાવડરનો જથ્થો રાખવામાં આવેલો હતો. ચરાડા ગામના ગોડાઉનમાં એક્સપાયર થયેલો જથ્થો રાખવામાં આવ્યો છે. તો ડેરી પાસે પોતાનો જથ્થો છતાં અમૂલ પાસેથી પાવડર ખરીદવાનું કારણ શું, તેવો સવાલ કરતા વાઇસ ચેરમેન યોગેશ પટેલ અત્યારે દેખાઈ રહ્યા છે. તો ડેરીએ એક્સપાયર થયેલો જથ્થો લાખો કરોડોનું નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. આજે કંઈક ફરીથી તમે જે તપાસ માટે હકીકત જાણવા માટે ગયા હતા, પણ એ તમને જાણવા ના મળી, શું હતું? જાણવા મળી ગયું ને, હકીકત તો અમે પકડી પાડી. પકડ્યા પછી આજે હું LK પટેલ બે ચરાડા જવા નીકળ્યા. ચરાડામાં અમારું એક ગોડાઉન છે. મેં કાલ પણ મીડિયા થકી કહ્યું હતું કે ભાઈ અમારો પાવડર એક્સપાયર ડેટ થયેલો પડ્યો છે અને અમને પાવડર 5000 મેટ્રિક ટન શેના માટે ખરીદ્યો એ મારે પ્રૂફ કરવાનું હતું. અશોક ચૌધરી ચેરમેન શ્રી પ્રૂફમાં ના પાડતા હતા. આજે ઓન પેપર ચરાડા ગામની અંદર જનતાની વચ્ચે યોગેશ પટેલે જાતે રેડ પાડીને એક્સપાયર ડેટ પાવડરનો ખુલાસો કર્યો અને એ પણ મીડિયા અને પત્રકારોને પણ ઘણા 2-3 પત્રકારો પણ આવ્યા હતા. પત્રકારોએ પણ વિડીયો લીધો અને મેં પણ જાતે લીધું. મારો શર્ટ પણ બગડેલો છે, ગોડાઉનમાં ખુલ્લું કરીને બતાવ્યું, મારો પગ પણ એવો છે. પણ આજે કાલના જેવી પરિસ્થિતિ અશોક ચૌધરીએ બનાવી. આજે પણ એમના ઘણા લોકો ગુંડા તત્વ લોકો આવીને એક પત્રકાર ઉપર પણ જેમ તેમ વર્તન એમને કર્યું. આજ મારી જોડે પણ વાઇસ ચેરમેન છતાં પણ અમે તપાસમાં પણ ના જઈ શકીએ, એ ચાવી પણ ના આપી શકીએ, એ પ્રકારની પરિસ્થિતિ કરી છતાં પણ ફોલાઈને અમે ચાવી લીધી. ચાવી લીધા પછી એ લોકો પસ્તાડ્યા કે ભાઈ આ તો પાણી પડે છે. અમે પહેલા એવું કીધું કે ભાઈ આપણે ગોડાઉનમાં પાણી પડે છે કે નહીં જોવા માટે આવ્યા છીએ. પછી તો જ ચાવી આપી. ચાવી આપ્યા પછી અમે વાસ્તવમાં એક્સપાયર ડેટ પાવડર થઈ ગયેલો અમને ખબર છે. અમે બોર્ડની અંદર અનેક વાર રજૂઆત કરી છે. કરોડો રૂપિયા નુકસાન જાય છે, એ ભોગવવાનું એમડીને ભોગવવું પડશે અને ચેરમેન શ્રીને ભોગવવું પડશે. અમે જિલ્લા રજિસ્ટ્રારને પણ ફરિયાદ કરવાના છીએ, પોલીસ કેસ પણ કરવાના છીએ. અને આજે પણ હુમલા જેવી પરિસ્થિતિ આજ પણ થઈ મારા ઉપર, આજ પણ હુમલા જેવી પરિસ્થિતિ થઈ. એટલે એના માટે એક પ્રકારની ગુંડાગીરી કરીને રાજ કરવું એ આપણા માટે શોભતું નથી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ના શોભે નહીં. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હું પણ છું, એ પણ છે. હું જનસંઘનો પરિવાર છું એટલે હું સમજુ છું. મને સાચી બાબત બહાર લાવવામાં મને લાગણી છે અને મારા પશુપાલકો માટે હું બધું બહાર લાવું છું. પશુપાલકો માટે હું સત્તા ઉપર આવેલો છું, તો એ સત્તાનો મારો દુરુપયોગ પણ ના કરવો જોઈએ. જે દુરુપયોગ કરતો હોય એને હું ચલાવી નહીં લેવાનો. અને આજે પણ મેં તમારે વિડીયો સમક્ષ અને બેગને આખા ગોડાઉનના ફોટા પાડ્યા છે, પત્રકારો પણ ફોટા પાડ્યા છે અને એ વિડીયો પણ આવી ગયો છે. દૂધ પાણીનું પાણી થઈ ગયું. અને તમે અશોક ચૌધરી જોડે આનો સવાલનો જવાબ માંગજો. એમને તો એટલા હદે પાપ કર્યું હતું કે એક્સપાયર ડેટ થઈ ગયું તો આપણે પાવડર વગાડી શકીએ. મને એમડીને આવો જવાબ આપ્યો, એમડીને બેને એમડીને મને જવાબ આવો આપ્યો કે આપણે એક્સપાયર ડેટ પાવડર થયેલો 6 મહિના સુધી આપણે ચલાવી શકીએ છીએ. કાલ પણ મેં વાત કરી હતી. એટલે આની બબાલ લાંબા સુધી ચાલશે. મને તો આજ હું પોલીસ કેસ એસપીને પણ કહેવાનો છું, આઈજીને પણ કહેવાનો છું, મારું જીવનું જોખમ ના વધે એટલે મને પ્રોટેક્શન આપો. જ્યારે ડેરીની મિટિંગમાં જવાનું ત્યારે પ્રોટેક્શન આપો, જનરલમાં જવાનું ત્યારે પ્રોટેક્શન આપો. હું મારી પાર્ટીને કહે કારણ કે એટલા માટે કે વિવાદ હવે મોટા સ્તરે જઈ રહ્યો છે. તમને લાગશે કે હજુ પણ હુમલા થશે? હુમલો એ આ વખતે હુમલો કરશે ને તો એની પરિસ્થિતિ બહુ ગંભીર થશે. હુમલો જવાબ આપવા તૈયાર છું. હું આજે બહુ સહન કરવાની શક્તિ એવું મારામાં રહી નથી. કારણ કે હુમલો ક્યાં સુધી સહન કરવાનો?
2 વાર 3 વાર 4 વાર પછી માણસ સીધો હોય એટલે શું કરે, મોટો હુમલો કરી દેશે. અને જ્યારે હું મોટો એને મારે જ્યારે હુમલો કરવાનો આવશે ને ત્યારે હું તો ખુલ્લો બજારમાં ફરીશ, એને બજારમાં ફરતા સંતાવવું પડશે કે એટલા માટે કે એને ખોટું કર્યું છે. હું તો માર ખાઈને બેન ઘેરે રહેવાનો, પણ આવો હુમલો કરશે તો મને સહન થાય નહીં. હવે એમને પણ કહેવાનો છું, એમને પણ ગાંધીનગર આવવાનું છે, એમને પણ માણસા આવવાનું છે, એમને પણ મહેસાણા જિલ્લામાં ફરવાનું છે. એટલે હું ના મર્દ નહીં, હું મર્દ જ છું. એટલે આજે આ મીડિયામાં કંટાળીને હું બોલું છું કે ભાઈ આવો લાફાનો જવાબ લાફેથી હું આપીશ. તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા.